હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આજે આપણે આ વિડીયો છે એ છે કે હું ક્યાં ક્યાં ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ એ કેનેડા લઈ જવાનો છું, એ આ વિડીયોમાં હું તમને બતાવું છું. તો સૌથી પહેલાં અને સૌથી મેઇન વસ્તુ છે મારું એચપીનું લેપટોપ. લેપટોપનો એક આખો અલગ વિડીયો છે, એમાં કઈ કઈ વસ્તુ મેં લીધી અત્યારે સાથે આવેલી હતી, તમે ચેકઆઉટ કરવું હોય તો કરી શકો છો. બાકી આ મેઇન વસ્તુ લેપટોપ છે, નીચે એમનું કવર છે, આ સાથે આવેલું માઉસ છે અને આ લેપટોપનું ચાર્જર છે. તો આ સૌથી ઇલેક્ટ્રોનિક્સમાં સૌથી મેઇન વસ્તુ છે લેપટોપ. અને હું ઓલરેડી મોબાઈલથી શૂટિંગ કરું છું એ મોબાઈલ. અને માથે થોડાક કેબલ રાખેલા છે મેં ચાર્જિંગના 2-3 અલગ અલગ. આ મારી વોચનું ચાર્જિંગ છે, બર્ડ્સનું છે, પછી આ એક્સ્ટ્રા કેબલ્સ છે, પેન ડ્રાઈવ છે, ઓટીજી છે. તો આ મેઇન વસ્તુ છે સૌથી. પછી છે મારું ટ્રીમિંગ કરવા માટેનું, બિયર્ડ માટેનું ફિલિપ્સનું ટ્રીમર છે. એ સિવાય પછી આ એક પાવર એડેપ્ટર છે, એટલે આપણે જે ચાર્જિંગનો ડટ્ટો હોય છે એ ટાઈપનો છે. આ ટાઈપનો જો આ મારું મેઇન ચાર્જિંગ છે 33 વોટનું, પણ આ એક ઓછા વોટ્સવાળો ડટ્ટો છે. પછી આ છે પાવર બેંક. એ પણ મેઇન વસ્તુ હોય છે. અગર તમે લોંગ ટ્રાવેલિંગ કરતા હોય તો પાવર બેંક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મારી પાસે જે છે એ છે 20,000 mAhની. પછી આ બે છે પાવર એડેપ્ટર. કેનેડામાં તમને ખબર હશે આપણે જે ગોળ પોઈન્ટ હોય એવા નહીં હોતા, અલગ ટાઈપના હોય છે. એ હમણાં હું તમને ખોલીને બતાવું લાસ્ટમાં. ઓકે. એ પછી આપણી પાસે છે JBL કંપનીની હેન્ડ્સ ફ્રી છે, વાયર્ડવાળી મસ્ત છે. એ પછી આ મારું એક લેપટોપનું છે USB બ્લૂટૂથ કનેક્ટ કરવા માટેનું. એ સિવાય આપણી પાસે આ શું કહેવાય વ્લોગ શૂટ કરવા માટેનું છે. પછી મારી રિસ્ટ વોચ છે, આ છે ડિજિટલ વોચ. અને આ સિવાય એક ટાઇટનની છે, એ છે એનાલોગ વોચ. પછી આ ચાર્જિંગ કેબલ તૂટે ને એના માટે આપણે આવી રીતના આગળ લગાવતા હોય એ છે. અને આ એમનું વસ્તુ રાખવા માટેનું છે. અને હા, એ સિવાય હજી ટફન છે. હું 3 ને 3 6 ટફન છે, કારણ કે ટફન જે ફોનના છે ને તે બહુ જ કોસ્ટલી મળતા હોય છે, એટલા માટે ટફન બને તો તમારે અહીંથી લઈ જવા. તો બસ દોસ્તો, મેઇન ઇલેક્ટ્રોનિક્સની વસ્તુમાં આટલી વસ્તુ છે. હવે આમાં કંઈક ઘટતું હોય, તમને એવું લાગતું હોય ઇમરજન્સી કંઈક બહુ કામમાં આવે વસ્તુ ઘટતી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવો. બાકી હું આ એડેપ્ટર તમને ખોલીને બતાવું, એડેપ્ટર અને પાવર બેંક કે કેવી છે. તો મિત્રો, આ છે પાવર બેંક. ખોલી નાખ્યો છે મેં બોક્સમાંથી. અને આની થિકનેસ જો ડબલ છે રેગ્યુલર કરતાં. શું કામ? કારણ કે આ 20,000 mAhની છે. ઉપર અહીંયા ડિસ્પ્લે છે. એ સિવાય એમાં ફોકસ થા ભાઈ. હા, એ સિવાય એક USB છે ચાર્જિંગ માટે, C પોઈન્ટ છે, આ બટન છે. એનાથી ડિસ્પ્લેની અંદર આવી રીતના તમે જો બતાવે કે કેટલું ચાર્જિંગ છે. અત્યારે 94% છે. તો આવી રીતના બોક્સમાં આવેલી જ ત્યાં પાવર બેંક સાથે કેબલ આવેલો છે એમનો ચાર્જિંગ કરવા માટેનો, C ટાઈપનો, C to C વાળો છે કેબલ. ઓકે, એટલે મોબાઈલમાં જો તમારે C હોય તો આમાંથી C to C કરીને ચાર્જિંગ થઈ શકે છે. એ સિવાય આપણે પાવર એડેપ્ટરની વાત કરી હતી, તો અંદર તમને આવી રીતના એક કાપડની થેલીમાં મળશે પાવર એડેપ્ટર. અને આ તમે ક્રોમામાં કે ગમે ત્યાંથી લઈ શકો છો. મેં લીધું છે રાજકોટ પૂજારામાંથી. આ તમને 250 થી 300 રૂપિયા મળી જશે. આની ખાસિયત શું છે? જો આ યુનિવર્સલ ટ્રાવેલ એડેપ્ટર છે, આની અંદર આપણા પોઈન્ટ ચાલે. અહીંયા 2 ચાર્જિંગનો હોય કે 3 હોય તો લેપટોપનો હોય એ મુજબ. પછી કેનેડામાં છે ને, જો અહીંયા તમને દેખાતું હોય તો કન્ટ્રી વાઇઝ લખેલું છે. અહીંયા US, જાપાન લખેલું છે, ઓસ્ટ્રેલિયા છે, ઠીક છે. પછી આ બાજુ તમે જુઓ આ પોઈન્ટ સવડું રાખીને જ, તો અહીંયા UK લખેલું છે, અહીંયા UK, એટલે આ મતલબ સેમ જ પોઈન્ટ છે. આ યુરોપનો છે. તો હવે જો અહીંથી આ સ્વિચ આમ કરશો એટલે આવી રીતના ઓપન થઈ જશે. તો કેનેડામાં છે ને દોસ્તો, આ ટાઈપના પોર્ટ હોય છે બધી. આપણે જે ગોળ હોય એવા નહીં હોતા, આ ટાઈપના. એટલે પહેલાં આને એની અંદર ભરાવી દેવાનું, પછી આપણા પોઈન્ટ્સ આમાં ભરાવાના. સિમિલરલી આ નીચેનું છે એ છે યુકેનું. તો યુકેમાં થોડાક આવી રીતના જાડા હોય છે, પણ ગોળ તો ત્યાંય નહીં હોતા. તો પાવર એડેપ્ટર છે એ બહુ જ કામની વસ્તુ છે. આ ભૂલી જાવ તો તમારે ત્યાંથી તો લેવું જ પડશે. ઓકે, કારણ કે આપણા બધા જે પોઈન્ટ્સ છે એ તમને ખબર જ છે, આપણે અહીંથી જે વસ્તુ લઈ જાય બધી આવી રીતના ગોળ પોઈન્ટ્સમાં હોય છે. એટલે વસ્તુ અહીંની બધી ચાલશે, બટ તમારે વચ્ચે આ પાવર એડેપ્ટર એડ કરવું પડશે. તો આ બહુ મેઇન વસ્તુ છે. તો બસ દોસ્તો, ઇલેક્ટ્રોનિક્સની વસ્તુમાં આટલું જ. અને બીજું મેઇન તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઇલેક્ટ્રોનિક્સ છે ને, એને તમારે કમ્પલસરી આ જે નાની બેગ છે ને, નાની ઇન ધ સેન્સ શું કામ? કારણ કે તમે આ નાની બેગ છે એરોપ્લેનની અંદર લઈ જઈશો. બાકીની જે 2 મોટી બેગ છે તો એરોપ્લેનમાં નીચે અંદર જે શું હોય ત્યાં રાખી દેશે. આને પ્લેનની અંદર આપણી પાસે રાખવા દેશે. તો ઇલેક્ટ્રોનિક્સ તમારે આની અંદર જ રાખવાનું છે, કેબિન બેગની અંદર. આ બે જે બેગ છે ને ચેક ઇન બેગ કહેવાય છે, તમારે ત્યાં
એરપોર્ટ પર ચેક ઇન કરાવી દેવાનું હોય. આને કહેવાય કેબિન બેગ. તો કેબિન બેગની અંદર જ બધું ઇલેક્ટ્રોનિક્સ રાખવાનું છે. આમાં જો ચેક ઇન કરવામાં તમે રાખ્યું તો બની શકે, પોસિબિલિટી છે, ફાઇનલ નહીં, પોસિબિલિટી છે કે તમને એમાંથી કઢાવી શકે છે. એટલા માટે બધું ઇલેક્ટ્રોનિક્સ કેબિન બેગમાં રાખવાનું છે. બાકી કોમેન્ટ કરીને જણાવો તમને કંઈ પ્રોબ્લેમ હોય કે કંઈ ડાઉટ હોય. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.